जय श्री कृष्ण मित्रों, आज हूँ बनाવું છું ટીંડોળા બટેકાની સબ્જી। તો હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવું। ચલો, તો મેં અહીંયા 250 ગ્રામ ટીંડોળા લીધા છે। એને ધોઈને લૂછીને ઊભી સ્લાઇસમાં બધા ટીંડોળા કટ કરી દેવાના છે। અને ટીંડોળાને ફ્રાય કરવા માટે મેં એક કઢાઈમાં 3-4 ચમચા તેલ લીધું છે અને બધા ટીંડોળા અંદર એડ કરી દેવાના છે। ધીમી આંચ ઉપર સાતળવાના છે। જો એકદમ સોફ્ટ થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું। પછી મેં અહીંયા 2 બટેકા લીધા છે, એની છાલ ઉતારીને એને ઊભી સ્લાઇસમાં કટ કરવાના છે અને એને પણ ધીમી આંચ ઉપર સાતળવાના છે। થોડા બ્રાઉન અને સોફ્ટ થઈ જાય એટલે એ જ પ્લેટમાં કાઢી લેવાના છે। જો તમે આવી ડ્રાય સબ્જી એક વખત બનાવશો ને તો ખરેખર એકદમ ટેસ્ટી અને લાજવાબ બનશે। પછી આપણે ટીંડોળા અને બટેકા થોડા ઠંડા કરવા મૂકી દઈશું। ત્યાં સુધી આપણે સબ્જીનો મસાલો બનાવીશું। તો એક મિક્સર જારમાં થોડી રોસ્ટેડ સિંગ લીધી છે, 2 ચમચી તલ, 1 ચમચી વરિયાળી, થોડું ચવાણું ના હોય તો સેવ પણ લઈ શકો છો, 2 મરચાં, થોડી કોથમીર, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી આચાર મસાલો, 2 ચમચી છીણેલું ટોપરું, 2 ચમચી કાશ્મીરી મરચું, 1.5 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી આખું જીરું। બધું સરસ રીતે આપણે ક્રોસ કરવાનું છે। અને પછી એ જ કઢાઈમાં આપણે થોડું વધારે તેલ લઈને વઘાર મૂકવાનું છે। તો 1 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી મેથી અને 1/2 ચમચી હિંગ। વઘાર આવી જાય એટલે મેં અહીંયા 2 ડુંગળી ઊભી સ્લાઇસમાં કટ કરી છે અને એને ધીમી આંચ ઉપર સાતળવાની છે। ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે ટીંડોળા બટેકા એડ કરીશું। પછી 1 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને 1.5 ચમચી કરી લીવ્સનો મસાલો એડ કરવાનો છે। જે મેં બનાવ્યો છે એ મેં અહીંયા એ વિડીયો અપલોડ કર્યો છે, તો તમે જોઈ લેજો। પછી જે આપણે અત્યારે મિક્સરમાં ક્રશ કર્યું છે એ મસાલો એડ કરીશું। પછી સ્વાદનું બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું, એ ઓપ્શનલ છે। અને 2 ચમચી કસૂરી મેથી એડ કરીશું, એટલે સબ્જીની સ્મેલ બહુ સરસ આવે અને ટેસ્ટી પણ લાગે। એટલા માટે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરીને ધીમી આંચ ઉપર થોડીક વાર માટે આપણે સબ્જીને રાખીશું। જો એકદમ સબ્જી તૈયાર થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી। આજે બનાવેલી ટીંડોળા આલુની સબ્જી એટલી સ્વાદિષ્ટ અને મસાલેદાર બની છે કે એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે। લગ્ન પ્રસંગમાં બને ને એવી ટેસ્ટી સબ્જી બનીને તૈયાર થઈ છે અને બાળકોના ટિફિન માટે એકદમ સરસ વિકલ્પ છે। ગરમા ગરમ રોટલી સાથે આવી કોરી સબ્જી ખાવાની મજા તો કંઈક અલગ જ છે। ખરેખર એક વખત જરૂર બનાવજો અને કોને કોને આ સબ્જી ભાવે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।